જૂનાગઢ તોડકાંડમાં સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને થોડી વારમાં જ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જૂનાગઢ સેશન્સ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવશે। 26 જાન્યુઆરીએ ફરિયાદ દાખલ થયા બાદ તરલ ભટ્ટ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો, જેથી બનાવની ગંભીરતા જોઈ ડીજીપીએ ગુજરાત એટીએસને તપાસ સોંપી। એટીએસના પ્રયાસો છતાં 4 દિવસથી હાથતાળી આપી રહ્યો હતો। અંતે તરલ ભટ્ટે શુક્રવારે જૂનાગઢ કોર્ટમાં રજૂ થાય તે પહેલા જ અમદાવાદ રિંગ રોડથી ઝડપી લેવાયો। તરલ ભટ્ટે 2 દિવસ ઇન્દોર અને મહાકાલેશ્વર તેમજ 1 દિવસ શ્રીનાથજીમાં રોકાણ કર્યું। બાકીના 4 દિવસમાં તરલ ભટ્ટની પ્રવૃત્તિ અને કોની કારમાં 7 દિવસ રજળપાટ કરતો હતો તેનું રહસ્ય હજુ પણ ઘેરાયેલું છે। જોકે તરલ ભટ્ટ સામે તોડબાજીના પુરાવા એકત્ર કરાયા છે। ભવિષ્યમાં ફરી ન જાય અને કેસ મજબૂત બને તે માટે ભોગ બનનાર કેરળના કાર્તિકનું અદાલત સમક્ષ કલમ 164 હેઠળ નિવેદન પણ લેવાયું છે। તો ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય ખુદ એટીએસ દોડી આવ્યા। તરલ ભટ્ટની પૂછપરછ કરી તેમણે કહ્યું કે સાક્ષીઓ અને અન્ય લોકોની પૂછપરછ કરાશે અને ઊંડી તપાસ કાર્યવાહી કરાશે। આજે કોર્ટમાં રજૂ કરી તરલ ભટ્ટના રિમાન્ડ માંગવામાં આવશે। જૂનાગઢ સેશન કોર્ટના દ્રશ્યો છે, આપ જોઈ શકો છો। હાલ અહીં પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે, જે અતિ મહત્વનો કેસ હાલ ચર્ચાનો વિષય બન્યો છે। ન માત્ર જૂનાગઢ, ન માત્ર સૌરાષ્ટ્ર, પરંતુ ગુજરાતભરમાં જે હોટ ટોપિક બન્યો છે એવો કેસ તરલ ભટ્ટનો કેસ આજે અહીં તરલ ભટ્ટને પ્રસ્તુત કરવામાં આવશે। એટીએસ દ્વારા અહીં રજૂ કરવામાં આવશે। રિમાન્ડની માંગ સાથે તેમને અહીં રજૂ કરવામાં આવશે। મહત્વની વાત, ભટ્ટ ટેકનિકલી ખૂબ જ સાઉન્ડ પર્સન છે અને એટીએસને જે અંદરથી જે જાણકારી મળી રહી છે તે મુજબ જે વિગતો બહાર લાવવા માટે ટેકનિકલી ખૂબ સાઉન્ડ હોવાથી, માસ્ટરમાઇન્ડ હોવાથી કેટલીક અડચણ પણ આવી રહી છે, પરંતુ થોડી જ વારમાં તરલ ભટ્ટને અહીં લાવી શકે છે। એટીએસ કોર્ટમાં રજૂ કરશે, રિમાન્ડની માંગણી પર કરવામાં આવશે। જૂનાગઢ સેશન કોર્ટમાં ખાતે હાલ અત્યારે જોઈ શકો છો અહીંની જે સ્થાનિક પોલીસ છે તે પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। જોકે આ સમગ્ર કેસની વાત કરીએ તો શરૂથી લઈ અત્યાર સુધી જૂનાગઢ પોલીસ દ્વારા કઈ પણ જાતની કોઈ પ્રતિક્રિયા અપાઈ નથી, પરંતુ થોડી જ વારમાં મહત્વની વાત કરવામાં આવે તો તરલ ભટ્ટને અહીં રજૂ કરવામાં આવશે। પ્રતિક પંડ્યા, જૂનાગઢ, એબીપી અસ્મિતા।